બસ લે બોલવાનું નથી. હું જે છે એ બધું કહી. આ મકાનેથી જો મેં બનાવ્યું ને આવડો મકાન, આ તમારા બધાને પૈસા છે તમે બનાવેલું છે ને આ એટલે ચોક્કસમાં ચોક્કસ હું મારા ભાઈના ખર્ચામાં જ વાપરવાનો છું. હું આમ કરીને આમ ખિસ્સામાં નાખું એ માણા નથી. ભગવાનનો ડર રાખીને જિંદગી જીવું છું. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે બધા મજામાં છે ને? મજામાં રહેવાનું. મારી ચેનલ અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે. ને આજમાં હું જાઉં છું મોવા. 4-5 જમણ થઈ જશે એક્સિડન્ટ થયો ને તો હવે મોવા જાઉં છું. તારે કે આવવાનું છે લાવવાનું છે? સાચી વાત છે. તો આજમાં છે ને થોડુંક કામ હતું તો જાઉં છું અને તમને તે શું છે કેમ છે બધું બતાવી દઉં. અને લગભગ ઇન્સ્ટાગ્રામમાં તો કેનર મેકી હતી પણ લગભગ આમાં કેનર મેકું કે ન મેકું કાંઈ ખબર નથી. બાકી દરિયાઈ ખેડૂતની આઈડી છે આપણી ઇન્સ્ટાગ્રામમાં. પૈસા કોઈકને દેવા હોય તો ઇન્સ્ટાગ્રામમાં દરિયાઈ ખેડૂતમાં જાજો અથવા આમાંય કેનર આવશે. કેમ કે ખરેખર પૈસાની જરૂર છે. અને હું જાઉં છું મોવા હોસ્પિટલે. બના રહેજો. હનુમાન છે ને? હા, મોવા હનુમાનમાં જ છે. મોવા હનુમાનમાં છે તો ચાલો બના રહેજો. હું જાઉં મોવા. તો મિત્રો ફાઇનલી હું છે ને રાજુ પટેલના ઘરે પૂગી ગયો છું. અહીંયા કોઈ દેખાતું નથી. બાકી તો ફાઇનલી અમે છે ને મોવા જવા નીકળી જશે. રાજુ પટેલને અવલબેન છે અને એક હું 3 જણા જઈએ છીએ ને ખાલી એક દવાખાને જવાનું છે અને એક બીજી જગ્યાએ થોડુંક કામ છે ને તો એ કામ પતાવવાનું છે એવું છે. ચાલો મિત્રો આપણે મોવા જવા નીકળી જશે. એટલું પેટ્રોલ છે ને એટલી ગાડી આલેલી છે. 2 બગડા 22 પછી શું છે 12 1 પેટ્રોલ ફૂલ. એને મેં અડધે પી ગયા ને તો અડધે પી ગયા ને ત્યાં પંચર પડી જાય રાજુ પટેલની ગાડીમાં. હવા વહી ગઈ તો રાજુ પટેલ પંચર કરાવી જાય ને અમે અહીંયા સિકંજી વાળાને ઊભા છે. તો સિકંજીમાં એક ગ્લાસ પીને થોડાક ઠંડા થઈ જાય ટાઢા થઈ જાય ને પછી જાય મોવા પંચર થાય ને પછી થાય. કેમ કે પંચર થતા વાર તો લાગશે. આમ થોડુંક આઘું છે. અહીંયા દુકાન નથી કે એવું છે. ફાઇનલી હવે મેં તો સિકંજી પી લીધી. રાજુ પટેલ પંચર કરીને આવી. હા, મેં તો પીને બેઠા અને પંચર તો આમાં પડી ગયો. પંચર કરીને એવા છે ને હવે સિકંજી પાઈ દે છે ઠંડા થઈ જાય એટલે ભાઈ મોવા કામ. ફાઇનલી આપણે તો હનુમંત પોકી જશે તો અંદર જઈએ. તો આપણે દવાખાને પોકી જશે. મારા ભાઈને બધા ઊભા. મને ઓળખાયેલા હાથ બહુ ન લાગતો. હાથ ન લાગતો પેલા સીધા ઘડી કેટલો છે પૂરો થઈ ગયો. બસ પછી તો કેમ નહીં મતલબ આને ફેમિલી પહેલાંનું જે કામ કરેલું હતું એ બોલે છે. અત્યારનું તાજું એ કંઈ ખબર નથી. પહેલાંનું જે અમારે મસબાનું કામ હોય ને અંદરનું કરેલું એ બધું બોલે એવું છે અત્યારે. એટલે કે આ થોડોક ડેડ મારી ગયો છે. વાગેલું દેખાય હારતો નથી. આમ મિત્રો તો ફાઇનલી આવી રીતે વાગેલું છે. આંખની અંદર લોહી મરી ગયેલું છે અને ઘડીક આંખું ખોલે ઘડીક ઉઘાડે આમ બધું હાલે છે. તો હવે છે ને એમ ભાજી હવે અહીં લઈ એવું છે. સહી હો ભાઈ હો અમે જઈ હોય ને કોને જલ્દી હારો થઈને આવજો ઘરે. હો હબદીન હારો થઈ જાય. હો અહીંયા સડે એવું પાણી એવું પીવું હોય કે બાને કે બા લઈને આવશે. તને એકલો નહીં આવતો પાછો. હો સારું છે. મગજમાં પછી વહી આવજો ઘરે. ઉઈદા ઘડી હો બસ લે. મિત્રો ફાઇનલી અમે છે ને નીકળી ગયા છીએ. હવે જાય છીએ હવે ત્યાં સોનલબેનની વાડી. અમે રાજુ પટેલે આવેલું છે ને તે ખેંચવા જવાનું છે.
અને તમે જોયું મારા ભાઈની હાલત કેવી થયેલી છે એમને બતાવ્યું. અને હવે છે ને હું સ્કેનરનો ફોટો મેકું છું, તો જેને બધાને પૈસા નાખો એ નાખી દેજો. અને નાખ્યા હોય ને આભારનો નાખ્યા હોય ને ડબલ આભાર ભાઈ. આમાં બીજું તો હું અહીંયા આપણે કાંઈ બળજબરીથી તો હું હવે તમને ઘરે જઈને બધી કહી ચાલા પણ આપણે વલોક જોવો. દુઃખ તો ઘણું છે પણ આપણે કાંઈ હાથમાં તો કંઈ આપણે તો શું કહેવાય કે ભગવાન તો નથી કે તાત્કાલિક સારું કરી દઈએ બરોબર. હવે જોઈએ બધું હાલો તો બને રહેતો હું જાઉં છું. ઠેઠ મને ગામનું નામ દાદરા ભાદરા કેમ કંઈક જાઉં છું. સોનલબેનની વાડીએ તો પૂકી જશે ડેલો બંધ રાખે. બોલો હવલબેનને ડેલો ખોલે તો રાજુ પટેલ જાય છે ને હું અહીંયાથી ચાલો જાઉં. તો ફાઇનલી એમ છે ને આવડા પાસે પૂકી જાય એટલે કે નામ ભૂલે છે મને. કેવું નામ મને આવડે પણ મને કેવું મેરનભાઈ કે હા એની પાસે પૂકી જાય સોનલબેન આવતા તરબલી નાટા મારે. અને નાસ્તો કરવાનો છે મારા વાલા, કેમ કે સવારથી ભૂખા હતા તો ખજૂર ને બબલા ને એવું લાવ્યા. તો ફાઇનલી આપણે છે ને લહણ ખેસવા જાય છે હવે. અને આમ જુઓ તમે શીણા ખાલ મારો ભાઈ ગજબનો નેક્સ્ટ લેવલના શીણા સુકાઈ જાય એટલે કે જો વાઢી નાખેલા છે જ્યારે પાથરા પીડે. પણ કહેવાનો મતલબ કે ફાલ સારો છે. જુઓ લાગઠ એકલો શીણો નકર અમુકને આ શું કહેવાય ખાલી ડાંડલા તો ખબર ને બધાને શીણો છે જ ભાઈ. હાવ સુકાઈ જાય હવે. આને કલર બલર બોલાવો ને કાઢ નાખીએ તો સારું આવડાતો. મિત્રો ફાઇનલી તો આ કંઈક લહણ છે. આવી રીતનું લહણ આઈલી કેરો શરૂ ચોટ 3 જણા જ ખેંચવા મળ્યા. બહાટી બોલાવે તેવા ખેંચાય. આ કે તાત્કાલિક ખેંચાય એવું નથી. અને દાંતળીઓને કહે અને હાથે ને આમ જુઓ તમે આગળ દેખાડો બતાવું. આમાં મારી પાસે શું નીકળે એમ બતાવું તમને. ઓય મારા ભાઈ મસ્ત નીકળો એટલે રાજુ લહણ થઈ ગયું આમ જો. હા થઈ ગયું. હાલો ફાઇનલી આપણે છે ને લહણનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. ને હવે અમે છે ને આમ જુઓ એ વિડીયો લહણનું બાસકું અને મેં ખેંચ્યું એટલે મેં જો અહીં કેરિયરમાં નાખ્યું. કોઈ મારું ભાઈ એક ગાંઠીઓ ખેંચી લેતા નહીં કેમ કે મારે કાંઈ લઈને મેન લઈ જવાનું છે ખાવા પીવા. સાદરા પાદરા કે કુંભાણીલા બોલે ગામનું નામ એને આવડતું ન હતી. તો સોનલબેન પાસે અવલબેનને લઈને ગાજર ખેંચવા જાય. તો ગાજર ખેંચીને આપીએ પછી ગાજર ખાહે અને પછી અમે ભાગશું. એટલે પછી ઉધરે થાય એટલે ગાજર બહુ ખાવા નહીં એટલે હું તો નહીં ખાઈ. મિત્રો ફાઇનલી હું પૂકી જઈશું ઘરે. અને અહીંયા તો ગાડીમાં લઈ બધું છોડે છે આવડા કા. અને હવે પછી છે ને મારા ભાઈનું હું ઘર બતાવી દઉં. અને 1-2 છોકરા અહીંયા છે એ બતાવી દઉં. ને 1-2 પાસે મોવાઈ છે તમને ખબર છે. તો તમને કોઈને ખોટું ન લાગે અથવા ફેક ન લાગે. મારાથી મોટો ભાઈ છે અને પૈસા દેવાય તો તમારી મરજી, ન દેવાય તો તમારી મરજી. તો મિત્રો ફાઇનલી તો આ એની છોકરી છે વેલજીભાઈની. અને એનું ઘર તમને બતાવું. આ એનું ઘર છે. આ ધાબાની વાહે કરો હોય ને કરે ઢાળ્યું છે. આવી રીતનું ઢાળ્યું છે. તાર ભાઈ થશે હીરો થઈ ગયો મસ્ત બે જો આટો મારવા. આવી રીતનું છે ભાઈ એનું ઘર. આવી રીતનું છે એનું ઘર. અહીં જો રાંધવાનું ગેસનો બાટલો પીડ્યો. એના પપ્પા નથી તો પછી અહીંયા 2 ભારું છે ને 1-2 ભાઈ ના છે એવું છે કા વિશાલી એમ છે ને. તો મિત્રો આવું છે. આ દેખાડ્યું હલો મેં તમને ઘર એનું ખબર. ખરેખર ગરીબ છે. તો કે મારો જ ભાઈ છે. મારી કરતા પૈસા વગરનો કેમ કે આમ કરતો કે એટલે પહેલાં તો બધું અને 50 કલાકેલું છે કાંઈ છે નહીં. હે એવું છે. અને અત્યારે ઓલરેડી મારી પાસે પૈસા નથી. મારે લેવાનું છે નકર તો હું દઉં પણ મારી પાસે નથી. બાકી ભગવાનને બધાય પ્રાર્થના કરો જલ્દીમાં જલ્દી સારું થઈ જાય. એને મગજમાં હેમરેજ છે પછી અહીં ઓપરેશન કરવું પડે એમ છે. આંખમાં તમે કદાચ ને લોહી કેટલું છે એ જોયું છે. તો ના તો મારથી બહુ રહેવાનું નહીં અને જોવાનું નહીં કેમ કે હાલત જ એની એવી છે. ઘડીક થઈને આમ તેમ ને તેમને કંઈક પકડી જાય મેકે નહીં. બાટલાની નળી આવે ને દબી દે તો બાટલો બંધ થઈ જાય. એટલું બધું એવું કરે. ઘડીક બેઠો થઈને ઘડીક ભાગે ગમે ને થૂકી જાય ખબર નથી રહેતી. અત્યારનું આપણે અભિયાલનું પૂછી એક્સિડન્ટ થયું એ નથી ખબર. એની હાથે બકતો હોય તો એ પહેલાં આપણે મસબાનું કામ કરતો એ બધું બકતો. પછી જે જાય અત્યારે ના જે જાય ને એને તરત ઓળખી જાય. ઓળખું જ નહીં કે કેમ ન ઓળખું એમ કહીને તરત ઓળખી જાય છે. પણ એક્સિડન્ટનું પૂછ્યું તો નથી ખબર. એ પહેલાંનું થોડુંક પૂછ્યું તો નથી ખબર. આમ આઘું 2-15 મહિનો એમ હોય ને એ પહેલાંનું એ બધું એની હાથે રિપીટ કરે. એની હાથે કામ કરે. 2 મિનિટે હું તો નથી ઘડીક થઈને આમ ખનવાનું ઘડીક થઈને આમ કરે આમ બીડી પીવી બીડી દુનિયાની પીવી એમ થાય એવું બધું છે. તો એનો મગજમાં અહીંયા વાગ્યું ને તો આ છે ને આઈસી આ બધું ફાટી ગયેલું છે અંદર. અને આંખના ડોળામાં લોહી મરી જશે. તો તમે જોયું છે ન જોયું તો પાછું જોઈ આવો યાર કેટલી લોહી મરી જશે. તો આપણી જીગર ન જોવાની. ફૂલ નહીં તો ફૂલની પાકડી અર્પણ કરજો પૈસા બધાય. તો મારો ભાઈ જલ્દીમાં જલ્દી વહેલી તકે સારો થાય તો આના પપ્પા આવે ઘરે જલ્દી કા એમ ભાઈ. હકીકતમાં સિરિયસ હતું કે તું અહીંયા ઘરે બેઠો મેકી શકતો અને કહી શકતો તમને કે મિત્રો પૈસાની જરૂર છે પૈસા નાખજો એમ. મોવે ધક્કો ખાવાનું કારણ તમને બતાવું રિયલ
તો તમને ખબર પડે કે ખરેખર પૈસા દેવા પડે એમ છે. તમારે મોઢા બેન કરવાનું છે કે આ સોડિયા સવારથી મને કવરાય ખાઈ ત્યાં તાર મમ્મીને કવરેજી એટલું મહેનત કરવું ગમે કાળી ચોકલેટ દે ને. તો ફેમિલી છે ને અત્યારે હાંસ પડી જશે, રાત થઈ જશે. અમે અત્યારે નવીરા છે તમને કીધી હરોઈનો ખર્ચો 12 થી 15,000 ની આળાગાળે આવે છે. અને મગજમાં હેમરેજ થઈ ગયેલું છે નસને, એટલે કે મેડમ હોય ને એને કીધું રિકવરી થતા વાર લાગશે તાત્કાલિક, ખાવું તે ખવાઈ ન જાય કે બરાબર ને. રિપોર્ટ એને કાલ કર્યો, પછી સદભાવનામાં પહેલાં મેં કર્યો અને એક્સિડન્ટ થયો એને 5 જમણ થયા છે. તો કાલમાં રિપોર્ટ કર્યો ને એમાં હેમરેજ કહેવાય ને, હેમરેજ એ વિધું નથી, જેમનેમ છે ને એમનેમ છે, એટલે કે સારું છે પણ કે હાવ સારું નથી પાછું, પણ સારું છે વિધું નથી, છે એમનેમ છે, જરીક ફેર પીડ્યો, લાટ ફેર નથી પીડ્યો એમ પાછું અમને કીધું. અને ભગવાનને બધાય પ્રાર્થના કરજો કે જલ્દી મારા ભાઈને સારું થઈ જાય. મગજમાં હેમરેજ છે ને એટલે તમને ખબર જ હોય ને, હંધુય ગાંડા કાઢતા હોય એની જેમ હોય, 2 મિનિટે હું હોય નહીં, ઘડીક થઈને આમ કરે ને તેમ કરે, મતલબમાં એ હું તો છે ને જોઈએ ન કે મારી જીગરનો આવું પોસો મળે તો જોઈ ન એકું. અને એને છે ને ઓલું કાર્ડ કાંઈક પૈસાનું આવે ને એ કાર્ડ બનતું નથી, સમિતિનો કાર્ડ છે એ બનશે. એનું આધાર કાર્ડ ને એવા બધા કાગળ હતા ને ભાગમાં થઈ ગયેલા હતા ને 2 વર્ષ પહેલાં, તમને જો કે ઘણાને ખબર છે નહોતા જ તે અહીંયા, તો એ બધા કાગળિયા નાખો ગયા, તો એવાય કંઈક પુરાવા કાગળિયા છે નહીં. અને એનું એક્સિડન્ટ થયું હું તળાવની ઓલી પાસે ગોરખી કે એમાં મને ગામનું નામ અત્યારે ભૂલાઈ ગયું બધાને, સોરી યાદ નથી રહ્યું, એટલે નકર આપણે બધું પરફેક્ટ કહેત. મોવા હનુમાન હોય શું કહેવાય, હનુમાન હોસ્પિટલમાં દાખલ કરેલા છે, એટલે કે એડમિટ કરેલા છે અત્યારે. નદીના કેટલું રોકાણ થઈને એનું કંઈ નક્કી નથી, કાર્ડ એને બને એમ નથી. એટલા માટે થઈને ભાઈ તમારે બધાય પાસે લાંબા કરીએ છીએ એટલે તમારા બધા પાસે થોડી ઘણી ફૂલની તો ફૂલની પાકડી માગીએ ને છીએ, અપેક્ષા રાખીએ છીએ કે તમે નાખશો જ તે. ને ખરેખર ઇન્સ્ટાગ્રામમાં મેં એક રીલ મેકી છે, તો એમાં કેટલા પૈસા આવ્યું છે, આમાં કેનેડ મેકવું છે કેટલા પૈસા આવ્યું છે એ તમને બધુંય હું મિત્રો 1 રૂપિયાની ખોટું બોલવાનું નથી, હું જે છે એ બધું કહી. આ મકાનની ચીજો મેં બનાવ્યું ને આવડો મકાન આ તમારા બધાને પૈસા છે તમે બનાવેલું છે ને. આ 17,000 ફેર ચડી ગયું મને બિલ, 17,000 અને 300 રૂપિયા આપ્યા. તે અમે બનાવ્યો વિડીયો ઝૂંપડીમાં, એટલું બધું ઘણું બધું પ્રગતિ કરી અમે યુટ્યુબની ચેનલ બનાવી. પછી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમને દીધો એના કરતાં ભગવાન તમને અનેક ગણું દેવી, દિલથી ભગવાનની પ્રાર્થના કરીશું અમે. અને ખરેખર અત્યારે અમારે પૈસાની આવશ્યકતા પર હતો કે જરૂર છે, કેમ કે મારો ભાઈ બીમાર છે, મેં તમને બતાવ્યું વિડીયોમાં આગળ જોયું છે તમે. દવાખાનાના કામમાં વાપરવાનું છે એટલે ને જેટલા આવશે એટલા ચોક્કસમાં ચોક્કસ હું મારા ભાઈના ખર્ચામાં જ વાપરવાનો છું. હું આમ કરીને આમ ખિસ્સામાં નાખું એ માણા નથી. ભગવાનનો ડર રાખીને જિંદગી જીવું છું અને જીવી હું અભણ છું. 2 ચેનલ નાખું છું, તમારા બધાનો સપોર્ટ સારો હોય તો હવે છે ને હાસું લાગ્યું હોય તો તમને થેન્ક યુ યાર, ખોટું લાગ્યું હોય તો આમાં હું તો શું કરું હતું. મેં તમને કીધું ભણેલો નથી ગણેલો નથી, મારી પાસે કંઈ દિમાગ એટલે બધું આમ કામ ન કરતો હોય. મારી રીતે હું મગજ વાપરું અને બોલાય એ બોલું, સત્ય બોલું. હાવ જૂઠું તો આપણે બોલતા નથી. ને આપણે વિડીયો ઘણા સમયથી બનાવી છે, એ તો ફેક વિડીયો બનાવ્યો નથી એ તમને ખબર છે. તો અમારો વિડીયો મોટો થઈ જાય, સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને પૈસા યાર કેનલમાં સોડા નાખજો ને, કે પૈસા ન નાખે તો વિડીયોને યાર પ્લીઝ શેર કરજો. હાલો તો મળશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.